આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી તાંદરજાનું શાક બનાવવાના છીએ। આજે આપણે તાંદરજાની ભાજીનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા તાંદરજાને ધોઈને આ રીતે કટ કરીને લઈ લીધો છે। 20 થી 25 નંગ જેટલી લસણની કળીને વાટીને લઈ લીધી છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને લઈ લીધી છે। હવે આપણે એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી 1 ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું, લસણ એડ કરી દઈશું, ડુંગળી પણ એડ કરી દઈશું। ડુંગળી અને લસણને હલકું ચડવા દઈશું। ડુંગળી અને લસણ હલકું ચડી જાય તે પછી આપણે તાંદરજો એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એક ચમચી હળદર એડ કરીશું, એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે તાંદરજાને ચડવા દઈશું। હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી તાંદરજાનું શાક રેડી થઈ ગયું છે।